આવતીકાલે કેબિનેટમાં નિર્ણય મુદ્દે થઈ શકે છે ચર્ચા। સપ્તાહમાં 1 થી 3 દિવસ વર્ક ફ્રોમ હોમ આંશિક રીતે લાગુ કરી શકાય છે, તો સરકારમાં પણ વર્ક ફ્રોમ હોમની આંશિક વિચારણા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવશે। સચિવાલયમાં હજારો કર્મચારીઓ કાર્યરત અને પીએમ મોદીની અપીલ વર્ક ફ્રોમ હોમ ના અમલ કરવા વિનંતી છે, તો 5 દિવસ વર્કનો પણ અહીં અમલ કરવા માંગ કરાઈ છે। અઠવાડિયામાં નિશ્ચિત દિવસો માટે રોટેશન મુજબ વર્ક ફ્રોમ હોમ, ઈ ઓફિસ, વર્ચ્યુઅલ મીટિંગ, વિડીયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ ફાઇલની માંગ કરાઈ છે। અને હવે વાત કરીશું તાપના ટોર્ચરની। આવતીકાલથી ગરમીથી મળશે રાહત। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી। આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ। આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। પવનની દિશા બદલાતા 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। थोड़ा सा राइजिंग टेंडेंसी है कुछ जगह पे, और कल से ग्रेजुअली 2 से 4 डिग्री मैक्सिमम टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है, मतलब कि जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। ऑरेंज है उसमें कच्छ है, सुरेंद्रनगर, राजकोट है। इसके अलावा तो येलो अलर्ट में है पोरबंदर है, द्वारका है, अमरेली है और बोटाड है। इसी के साथ ही गुजरात रीजन में पाटन है, अमार और बनासकांठा है, अहमदाबाद, गांधीनगर, बड़ौदा। आज डे 1 के लिए हम येलो अलर्ट रख रहे हैं। जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44 से 45 के बीच में, और गांधीनगर का भी 44 के आसपास रहेगा। તો રાજ્યમાં ગરમીનો પારો છટક્યો છે। અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદીઓ અંગ દઝાડતી ગરમીમાં શેકાયા છે। મે માસમાં પહેલી વખત ગરમીનો પારો 44 ડિગ્રીને પાર ગયો છે અને હજુ પણ તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે। શહેરના 6 વોર્ડમાં 39 હોટસ્પોટ જાહેર કરાયા છે। શહેરીજનોને ગરમીના પગલે અપાઈ છે ખાસ સૂચના। ગરમીથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તે પણ સાંભળો ડોક્ટર તેજસ શાહ પાસેથી। આપણને જે અનુમાન મળેલું છે એ પ્રમાણે આજે ને આવતીકાલે એટલે કે 15મી મે સુધી હીટવેવનું અનુમાન છે, અને ત્યારબાદ યલો એલર્ટ છે, એટલે ગરમીના પ્રમાણમાં ત્યારબાદ 2 થી 2 ડિગ્રી જેટલો ફરક પડશે। એટલે કોર્પોરેશન દ્વારા અગાઉ પણ 15/5 સુધી ઓરેન્જ એલર્ટ છે એ પ્રમાણેની જાહેરાત કરવામાં આવી હતી। કોર્પોરેશન દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, કે જેમ કે એએમટીએસ બસ સ્ટેશનો પર, બીઆરટીએસ સ્ટેશનો પર, તમામ ગાર્ડનમાં પીવાના પાણીની વ્યવસ્થા, તમામ અર્બન હેલ્થ સેન્ટરો, કમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં ઓઆરએસની વ્યવસ્થા, વધુમાં જે અમારી જનરલ હોસ્પિટલો છે ત્યાં પણ ઓઆરએસ અને જે હીટ રિલેટેડ ઇલનેસના દર્દીઓ માટે અલાયદા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। સો કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશન તૈયાર છે, પણ આ તબક્કે લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે સતત છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી ઓરેન્જ અને યલો એલર્ટ ચાલ્યું આવે છે, તો બપોરે 12 થી 4 ખાસ કરીને બહાર ન નીકળવું જોઈએ। ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, બાળકોનું ધ્યાન રાખવું જોઈએ। અને જે લોકો એમ વ્યવસાય આપવાની બાબતમાં સંકળાયેલા, જેમ કે બિલ્ડર્સ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એમને પોતાના જે નીચે કામ કરતા જે લેબરર્સ છે એમનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ તબક્કે। અને આ જ વ્યવસ્થા છે કે હવે કદાચ આગામી 3-1 દિવસમાં હીટવેવની પરિસ્થિતિ ઓછી થાય અને ટેમ્પરેચર ઓછું થવાની પણ શક્યતા રહેલી છે। સર, મહાનગરપાલિકા તરફથી એક આયોજન કરાયું છે કે આગામી દિવસોમાં પણ કઈ રીતનું શહેરનું ટેમ્પરેચર રહેશે, કયા વોર્ડમાં કેવું ટેમ્પરેચર રહેશે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે। એ આખી વ્યવસ્થા શું છે? હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે, આજે 39 હોટસ્પોટ જાહેર કર્યા છે। એ આખી સિસ્ટમ શું છે? અમદાવાદીઓ કઈ રીતે એનો લાભ લઈ શકે, ખ્યાલ આવી શકે કે આ વિસ્તાર આ વખતે ગરમ રહેવાનો છે?
QR કોડ સિસ્ટમ ચાલુ કરવામાં આવેલી છે કે જેમ કે આપ અહીંયા જોઈ શકો છો કે કોઈપણ વ્યક્તિ જે QR કોડની મદદથી સ્કેન કરીને કયા વિસ્તારમાં કેટલું મેક્સિમમ ટેમ્પરેચર રહેવાનું છે તેનું જાણકારી લઈ શકે. આ રીતે એક વેબસાઇટ લિંક નક્કી કરવામાં આવેલી છે અને એના QR કોડ પણ નક્કી કરવામાં આવે છે. આપણે એને કંઈ કર્યું તો આપણા કરંટ એરિયામાં, ધારો કે આપણે અહીંયા ગીતા મંદિર છે તો ગીતા મંદિરમાં મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહેવાનું છે તે ઝૂમ કરીને મળશે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે તે પર્ટિક્યુલર લોકેશન હોય ત્યાં મેક્સિમમ ટેમ્પરેચર અહીંયા 39.4 હોય. એવી રીતે કોઈ બીજું લોકેશન હોય ત્યાં 40.5 દાણી લીમડામાં છે. દરેક લોકેશન પર કેટલું મેક્સિમમ ટેમ્પરેચર રહેવાનું છે એ રીતે હોટસ્પોટ એરિયા પણ નક્કી કરવામાં આવે છે. મોટેભાગે જે એરિયા આપણે કહીએ તો ખાસ કરીને જે હોટસ્પોટ વધુ મળે છે એ દક્ષિણ ઝોનના વિસ્તારમાં લાંભા વોર્ડમાં વધારે હોટસ્પોટ્સ મળે છે. પૂર્વ ઝોનમાં કહીએ તો રામોલ હાથીના વોર્ડમાં, અને અમુક કહેવાય કે પશ્ચિમ ઝોનના વિસ્તારમાં ગોતા છે, ચાંદખેડા છે, એ વિસ્તારોમાં પણ અમુક હોટસ્પોટ જોવા મળે છે. અને સતત પાણી પી રહ્યો છે. ઘણી ગરમીમાં રાહ નહીં જોવી જોઈએ કે ભાઈ મને તરસ લાગે ત્યારે હું પાણી પીવું. દર અડધો કલાકે પાણી પીવો, જોડે પાણી રાખો અને ડાયરેક્ટ તડકાના એક્સપોઝરમાં બિલકુલ ન રહેવું જોઈએ. ચોક્કસ અમદાવાદીઓને અપીલ કરી છે નગરપાલિકા તરફથી કે આ બપોરના સમયે જવાનું ટાળો. સગર્ભા અને સાથે વૃદ્ધ લોકોએ પણ આ સમયે બહાર ન જવું જોઈએ. હજુ પણ ગરમીને લઈને આપે ખુદ એલર્ટ રહેવાની પણ અહીં જરૂર છે. કેમેરામેન લેસ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અંદરમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર આશીષ જોશીની સંખેડા પોલીસે ઇંગ્લિશ દારૂ મંગાવવાના આરોપસર ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ આશરે 3,96,000 રૂપિયાનો દારૂ પ્રમોદ પાંડે દ્વારા ક્વાંટ તરફથી મંગાવવામાં આવ્યો હતો અને બાતમીના આધારે પોલીસે પ્રમોદ પાંડેને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આશીષ જોશી સાથે તેના મોબાઈલ પર વાતચીત થયાનું પણ સામે આવ્યું છે. આશીષ અમદાવાદ ભાગી જવાના પ્રયાસમાં હોવાની માહિતી મળતા તેની અટકાયત કરવામાં આવી. જો કે આ સમગ્ર મામલે પૂર્વ વિપક્ષ નેતાઓ અને સ્થાનિકોમાં આશીષ જોશી સામે કિન્નાખોરી કરવામાં આવી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. નગર સેવકને ખોટી કિન્નાખોરી રાખી બનાવટી કેસ દાખલ કરી જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે, અને ગઈકાલે જ્યારે એ પોતાના પત્નીને એરપોર્ટ છોડવા જતા હતા, એમની દીકરીની હાલત ગંભીર છે માટે એ ઇમરજન્સીમાં પોતાના પત્નીને એરપોર્ટ છોડવા જતા હતા. રામોર પોલીસ દ્વારા એમની ધરપકડ કરી અને સંખેડા પોલીસ ત્યાં કઈ રીતે રોબિનહુડની જેમ પ્રગટ થઈ, આવા રીતે તો આ લોકો બુટલેગરોને પકડવા તો એક્ટિવ થતા નથી. ધરપકડ તો કરી, પણ ધરપકડ કરતા પહેલા કાયદામાં જોગવાઈ એવી છે કે એની સંપૂર્ણ તપાસ થઈ જોઈએ. જે વિસ્તારમાં આશીષ જોશી રહે છે એના આખા વિસ્તારમાં જઈને પૂછો કે દારૂનો દૂર સુધી એનું કોઈ કનેક્શન છે. નેતાઓ કે અને પ્રેશર કરે એટલે ધરપકડ કરવાની, ખોટા કેસો કરવાના. આ દારૂના કેસમાં ફસાવવામાં આવ્યા છે એ આપ સૌ જાણો છો. એ તદ્દન પાયાની વાત છે. કોઈ પણ રાજકીય નેતા જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે ત્યારે ભાજપને સારા લાગે છે, અને જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવે છે ત્યારે અમને બધાને ખૂચે છે. આશીષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી અને તેમના પ્રથમ પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું. તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આ આરોપી આશીષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા. અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેમનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ. વડોદરાના કોર્પોરેટર આશીષ જોશીની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. આ કેસમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણીઓ વકીલ સાથે સંખેડા પહોંચ્યા. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો. આવી કિન્નાખોરી રાખનારા જે બી હોય, ભાજપના ખાંડિયા હોય કે ભાજપના હોય, કાન ખોલીને સાંભળી લેજો. ટૂંક સમયમાં તમારા હવે દિવસ આવી રહ્યા છે. તમે અમારું કશું નહીં બગાડી શકો, અમે તમારું બધું બગાડી શકો. તમે કરપ્શન કર્યું છે, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કોને લઈને ફરતા હતા, શું છે એ બધા પડદા ફાંસ નહીં કરવાના છે. પણ જે રીતે ચાલુ ચૂંટણીમાં છેક સંખેડામાં એક પોલીસ કેસ કરવામાં આવ્યો કે જે બુટલેગર છે એને આશીષભાઈનું નામ આપ્યું અને એના બેઝ પર એમની પર જે આ ખોટી રીતે આખી પોલીસ ફરજ ઊભી કરવામાં આવી છે
એને સખત સદામાં વખોડીએ છીએ. તો દાવો છે કે આરોપી બુટલેગરે આશીષ જોશીનું નામ આપ્યું હતું અને જે બાદ સંખેડા પોલીસે આશીષ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધી. બુટલેગર સાથે 8 થી 10 સેકન્ડ વાત કરી હતી અને તેનો પુરાવો માનવામાં આવી રહ્યો છે તેને, અને જેથી મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના અગ્રણીઓએ આરોપ લગાવ્યો છે કે પોલીસે આ કેસમાં કિન્નાખોરી રાખી છે અને સાથે જ આગામી સમયમાં અધિકારીઓ વિરુદ્ધ અરજી કરવાની પણ તૈયારી દર્શાવી છે. એટલે હવે જ્યારે મુખ્ય આરોપી જામીન ઉપર મુક્ત છે તો આગળ જે કાયદેસર કાર્યવાહીઓ છે અમે કરીશું, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી દીધી છે. આવનાર દિવસોમાં એની પણ સુનાવણી થશે ત્યારે જે કોઈ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે તમામની સામે તપાસની માંગણી કરીશું. ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આ વર્ષે ઉત્પાદન અને ગુણવત્તા બંને સારી હોવા છતાં એક્સપોર્ટમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કાર્ગો શિપમેન્ટ અટકી જતા ગલ્ફ દેશો, યુકે, યુએસ અને કેનેડા સહિતના દેશોમાં કેસર કેરી મોકલાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. તલાલા મેંગો માર્કેટે શરૂઆતમાં 150 ટન કેસર કેરીની નિકાસ કરી હતી, પરંતુ હાલ કાર્ગો ન મળવાના કારણે એક્સપોર્ટ લગભગ ઠપ બન્યું છે અને ગયા વર્ષે 370 ટનથી પણ વધુ કેસર કેરી વિદેશમાં મોકલાઈ હતી, જ્યારે કે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 100 ટન નિકાસ થઈ શકી છે. વિદેશમાં માંગ અને ભાવ બંને સારા હોવા છતાં પણ યુદ્ધની અસરથી ખેડૂતો અને એક્સપોર્ટરોને આર્થિક ફટકો પડી રહ્યો છે. યુદ્ધનો માહોલ જોઈએ તો આ વર્ષે વધારે પડતું નુકસાનકારક થયું છે એક્સપોર્ટ માટે, કારણ કે ગઈ સિઝનની દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધી અત્યારે ગઈ સિઝન કરતાં ખાસો એવો ઓછો એક્સપોર્ટ થઈ રહ્યો છે, કે જે ગઈ સિઝનની દ્રષ્ટિએ જોઈએ તો એના કરતાં સમજી લો કે 50-60% જેવું હજી અત્યાર સુધીનું એક્સપોર્ટ થઈ રહ્યું છે. તો ગઈ સિઝનની અંદર જોઈએ તો અમે 1 મે સુધીની અંદર 100 ટન જેવો નિકાસ થઈ ગયો હતો એક્સપોર્ટ માટેનો. પણ હાલ અત્યારે જોઈએ તો આજની મારી અંદાજ પ્રમાણે કે 12 મે સુધીની અંદર હજી 100 ટનની આસપાસ અમે પહોંચી રહ્યા છીએ. પછી એના મેંગોની મેચ્યોરિટી જોઈને એનું રેપનિંગ કરવામાં આવે છે. રેપનિંગ થયા પછી એનું પેકિંગ 10-11 પીસમાં 3 કિલોનું 100 ગ્રામનું પેકિંગ હોય છે. બોક્સ 3 કિલોનું બોક્સ હોય છે. અને ત્યાંથી પછી અહીંથી આપણે ઇન્ફેક્શન થાય એટલે યુએસએ હોય તો બાવડા રેડિયેશન, અને રેડિયેશન થઈને ડાયરેક્ટ એરપોર્ટથી ડિસ્પેચ કરવામાં આવે, અને યુરોપ હોય તો અહીંથી સીધું એરપોર્ટ અને એરપોર્ટથી સીધું ડિસ્પેચ કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોના રસોઈ ગેસમાં આત્મનિર્ભરના મંડાણ જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા પરેડ દરમિયાન જાહેર કર્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોના ઘરમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાકીના પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને જેના થકી મહિલાઓને રસોઈ ગેસનો લાભ મળી રહેશે. રાસાયણિક ખાતર પર નિર્ભર નહીં રહેવું પડે. એસઓયુની આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ મળે તે માટે કરેલી મહેનત હવે રંગ લાવી રહી છે. મારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના. તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા. એ લાકડા શોધવાનું પણ મટી ગયું. ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા, અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો. મહેસાણા મહાનગરપાલિકામાં આવેલા મહર્ષિ અરવિંદ ઉદ્યાન બગીચાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષો જૂના અરવિંદ બાગનું 7 કરોડના ખર્ચે નવીનીકરણ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરનું કામ સંતોષકારક ન હોવાથી મહેસાણા મનપાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. અને ત્યારે અરવિંદ બાગના સંપૂર્ણ નવીનીકરણ કામગીરી પૂર્ણ થાય એ પહેલા જ અરવિંદ બાગના નવીનીકરણમાં ભ્રષ્ટાચારનો દાગ લાગ્યો છે. જેમાં બાગના નવીનીકરણની પ્રાથમિક તપાસમાં ફિનિશિંગનો અભાવ, નબળું બાંધકામ જેવી અનેક ખામી પણ જોવા મળી છે, જેના પગલે મહેસાણા મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવી અને આ સાથે જ ચર્ચાસ્પદ આ મામલો આખો બન્યો છે. અરવિંદ બાગની નવીનીકરણ કામગીરી હાલ વિવાદમાં આવી છે.
ઇન્સ્પેક્શન કરતા તપાસ કરતા કામગીરી સંતોષકારક ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, જે અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે. કોન્ટ્રાક્ટરનો જવાબ આવેથી જે બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મોડાસાના ગાજણ ગામે મોટી દુર્ઘટના. તળાવમાં નાહવા પડેલા 2 ભાઈઓના મોત થયા છે. મામા ફોઈના પિતરાઈ ભાઈઓના મોત થયા છે. ગઢોલા તળાવમાં નાહવા પડ્યા હતા બંને ભાઈ અને સ્થાનિકો તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા. મોડાસા રૂરલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડાંગ જિલ્લાના નાનકડા ગામમાં યુવાનોને ગેરમાર્ગે જતા બચાવવા અનોખી પહેલ. સુબીર તાલુકાના ગુરુડિયા ગામમાં દેશી અને ઇંગ્લિશ દારૂ વેચાણ ખરીદ પ્રતિબંધ પર પંચાયતમાં ઠરાવ. ગામમાં દેશી કે વિદેશી દારૂનું વેચાણ પર 100% પ્રતિબંધ જાહેર કરાયો છે. આદિવાસી પરંપરા જાળવવા માટે માત્ર છૂટ રાખવામાં આવી છે. ધાર્મિક અથવા તો સામાજિક પ્રસંગોમાં રિવાજ મુજબ જરૂરી માત્રામાં દેશી મહુડાનો દારૂ બનાવવાની છૂટ છે. જો કોઈ પણ વ્યક્તિ દેશી કે ઇંગ્લિશ દારૂનું વેચાણ કે સેવન કરશે તો 25,000નો દંડ. દારૂના વેચાણ અને સેવન કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહીમાં ગામનો કોઈ પણ વ્યક્તિ જામીન આપશે નહીં. 2 વખત ઠરાવ ભંગ કરનાર વ્યક્તિ તથા તેના પરિવાર સાથે કોઈ સુખ દુઃખમાં ભાગીદાર નહીં થાય. જો કોઈ વ્યક્તિ ગામ બહારથી દારૂ પીને આવે તો પણ 10,000નો દંડ. ઠરાવની નકલ પોલીસ સ્ટેશનમાં પણ જમા કરાવી છે. અમે છે ને દારૂબંધીનો ઠરાવ કરેલો ગામના યુવાનોના ભવિષ્ય માટે. યુવાનો ગેર રીતે દોડી ગયેલા એટલે અમારે આ ગામ વતી ઠરાવ લેવો પડેલો એમ. દૂધના ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. અમદાવાદમાં ગૃહિણીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે ખાસ કરીને વેકેશનમાં બાળકો ઘરે હોવાથી દૂધની ખપત વધી જાય છે અને જેનાથી રસોડાનો ખર્ચ પણ વધ્યો છે. તો રોજનું 3 થી 4 લીટર દૂધ વાપરતા પરિવારો હવે મોંઘવારીના કારણે આર્થિક બોજ અનુભવી રહ્યા છે. શાકભાજી, ગેસના વધતા ભાવ વચ્ચે દૂધના આ ભાવ વધારાથી મહિલાઓમાં પણ ભારે નારાજગી છે. ગૃહિણીઓ હવે સરકાર અને ડેરી સંચાલકો પાસે ભાવ નિયંત્રણમાં લેવાની માંગ કરી રહી છે. દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો જેને જોતા મધ્યમ વર્ગીય હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગીય તમામના બજેટ ઉપર એક મોટી અસર જોવા મળી રહી છે. મારી સાથે હેમાલીબેન છે, તેમની સાથે વાત કરીશું. હેમાલીબેન, જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે, 2 રૂપિયાનો ભાવ વધારો કેટલી અસર જોવા મળશે? હવે અમારા ઘરે 2 લીટર દૂધ જોઈતું હોય તો એકલું દૂધ કંઈ ચામાં નથી વપરાતું. દૂધની ઘણી બધી આઈટમો બનતી હોય, કોઈના ત્યાં દૂધ કોલ્ડ ડ્રિંક બનતા હોય, દૂધમાંથી પનીર ઘરે બનાવતા હોય અને 10 જણ જ્યારે ફેમિલીમાં હોય ત્યારે એ દૂધનો વપરાશ બી એવો 3 ગણો 4 ગણો થઈ જતો હોય છે. એટલે દૂધના લીધે તો ઘણો ફરક પડે, કારણ કે દૂધ એક એવી નેસેસિટી છે કે જેના વગર કોઈને ચાલતું જ નથી. અને દૂધ વધ્યું છે એટલે હવે આગળ દહીં, પનીર, છાશ બધી વસ્તુના ભાવ વધવાના છે. એટલે રોજિંદા જીવનમાં આખું બજેટ હલી જ જાય છે. હવે આપણા જેવાને જો આવું લાગતું હોય તો સાધારણ માણસ માટે તો આ બહુ જ ડિફિકલ્ટ છે, કારણ કે દૂધના 1 લીટરે 2 રૂપિયા એટલે બહુ જ કહેવાય. જે પ્રકારે દૂધનો ભાવ વધારો વધ્યો, 2 રૂપિયા વધ્યો, તેને કારણે દરેકના બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. યાત્રાધામ અંબાજીની કૈલાશ ટેકરી ખાતે શ્રી શાંતિશ્વર મહાદેવજીનો 89મો પાટોત્સવ ઉજવાયો. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને ભક્ત મંડળ દ્વારા 3 દિવસીય મહોત્સવનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ધ્વજ પૂજન, ગૌપૂજન, હરિહર યાગ જેવા ધાર્મિક વિધિ વિધાનો યોજાયા હતા. આ પ્રસંગે 1008 બેલીપત્રો દ્વારા મહાદેવનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો. મહોત્સવના અંતિમ દિવસે ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવી મહાઆરતી પણ કરવામાં આવી. મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ઉમટી પડી અને દર્શન યજ્ઞનો લાભ લીધો. શાંતિશ્વર મહાદેવના મંદિરમાં આ વર્ષે 89મા વર્ષનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે. ત્રિદિન સાધ્ય શ્રી હરિહર યાગ, સત્યનારાયણ ભગવાનના વ્રતની કથા અને અન્નકૂટ દર્શન અને યજ્ઞની પૂર્ણાહુતિ કાર્યક્રમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કૈલાશ ટેકરીમાં આવતા જે ભક્તગણો છે એમના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જૂનાગઢના સાસણગીર ખાતે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ સમિટ 2026ની પ્રથમ પ્રી ઇવેન્ટનો ભવ્ય પ્રારંભ થયો. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા, જ્યારે કે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. સમિટનો મુખ્ય ઉદ્દેશ ભારતની બિગ કેટ પ્રજાતિઓ જેમ કે એશિયાટિક સિંહ, વાઘ, દીપડો, સ્નો લેપર્ડ અને ચિત્તાના સંરક્ષણને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાનો છે. સાસણગીર ખાતે ખાસ કરીને પ્રોજેક્ટ લાયન હેઠળ સિંહ સંરક્ષણ, રેસ્ક્યુ સિસ્ટમ, રોગ સર્વેલન્સ અને માનવ વન્ય જીવ સંઘર્ષ ઘટાડવા માટેની યોજનાઓ પર ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે ગુજરાતે સિંહ સંરક્ષણમાં વિશ્વ સમક્ષ આદર્શ મોડેલ પૂરું પાડ્યું છે અને સિંહોની સંખ્યા 284થી વધારીને 891 સુધી પહોંચી છે. આ સમિટને ભારતના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. गुजरात सद्भागी है कि गुजरात में दो बिग कैट तो थी, लेपर्ड एंड लायन तो सिर्फ यहाँ ही, और चीता तो आपको लाना ही लाना है यहाँ. इसके लिए भी हमने उसका घर तैयार करके रखा है. જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે પરિવહન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ઓચિંતી મુલાકાત લઈ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. મંત્રીએ મુસાફરો સાથે સીધો સંવાદ સાધી સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યા. ગરમી સામે રક્ષણ મેળવવા આરોગ્યલક્ષી સાવચેતી રાખવા અનુરોધ કર્યો. મંત્રીએ બસ સ્ટેન્ડના સ્ટોલ ધારકો અને વેપારીઓ સાથે આત્મીય વાર્તાલાપ કર્યો અને સાથે જ મુસાફરોને પડી રહેલી હાલાકી અંગે પણ જાણકારી મેળવી હતી. રાજ્યમાં પડી રહેલી ગરમીને ધ્યાને રાખી મંત્રીએ મુસાફરોને ખાસ અપીલ કરી કે તેઓ સતત હાઇડ્રેટ રહે, ઓઆરએસનો ઉપયોગ કરે. મંત્રીએ બસ સ્ટેન્ડ ખાતે કાર્યરત શરબત વિતરણ કેન્દ્ર પરથી મુસાફરોને સ્વહસ્તે શરબત આપી અને આત્મીયતા બતાવી. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શફીન હસનની અનોખી પહેલ. પોલીસ અધિક્ષક દ્વારા મહીસાગર જિલ્લા માટે પ્રજાલક્ષી અભિગમ દાખવ્યો છે. જિલ્લાના કોઈપણ વ્યક્તિને કાયદો અને વ્યવસ્થાને લઈને હવે અધિક્ષક કચેરી સુધી નહીં આવવું પડે. લોકોના બિનજરૂરી નાણાં, સમય, પેટ્રોલનો પણ અહીંયા ખર્ચ અટકશે. હાલ ચાલી રહેલ તેલની કટોકટીને લઈને પેટ્રોલ અને નાણાંનો બિનજરૂરી વ્યય ન થાય તે માટે તેવા શુભ આશયથી શરૂ કરી છે આ પહેલ. કડાણા અને સંતરામપુરના નાગરિકો માટે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સંતરામપુર શફીન હસન હાજર રહેશે. બાલાસિનોર અને વીરપુરના નાગરિકો માટે દર મહિનાના બીજા અને ચોથા બુધવારના રોજ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન હાજર રહેશે. તો આ સાથે પોલીસ અધિક્ષક શફીન હસનના આ પ્રજાલક્ષી પેટ્રોલ બચત અભિગમને લોકોએ બિરદાવ્યો છે. આજ પછીથી એવો નવો અભિગમ અપનાવવામાં આવે છે કે એસપી પોતે જ એમના વિસ્તારમાં જઈને એમની રજૂઆત સાંભળશે અને જેના ભાગરૂપે દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે સાંજે 4:30 થી 7ની વચ્ચે હું સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જઈ અને સંતરામપુર અને કડાણા વિસ્તારના જે પણ અરજદારો છે જેમને કોઈ પણ પ્રકારે પોલીસની કામગીરીથી અસંતોષ હોય એમને મળીશ. ત્યારે બીજા અને ચોથા બુધવારે સાંજે 4:30 થી 7 વાગે બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાસિનોર તાલુકા અને વીરપુર તાલુકાના જે પણ અરજદારો છે એમને મળીશ. સાબરકાંઠામાં માદક પદાર્થો સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. હિંમતનગરના નવલપુરમાં એસઓજીએ પાડ્યા હતા દરોડા. આઈસર ગાડીમાંથી 43 કિલો પોસ્ટ ડોડાનો પાવડર, 110 ગ્રામ અફીણ ઝડપાયું છે. પોલીસે માદક પદાર્થ આઈસર ગાડી સહિત 17.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપી સંતરામ ચૌધરીની ધરપકડ કરી છે. જ્યારે કે નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરાઈ છે. આરોપીની પૂછપરછમાં આ જથ્થો મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હતો, અમદાવાદ પહોંચાડવાનો હતો અને હાલ ગામભોઈ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. આજ રોજ અફીણ પોસ્ટ ડોડાનો પાવડર, એક આઈસર ગાડી અને મોબાઈલ એમ મળીને ટોટલ 17,18,350 રૂપિયાનો કેસ કરવામાં મુદ્દામાલ જપ્તે કરવામાં આવેલ હતો. તપાસ એ ડિવિઝન પીઆઈ હાલમાં કરી રહેલ છે, જેની અંદર આગળની તપાસમાં આગળના આરોપીઓને તપાસ કરવા ઉપર બાકીમાં છે. અત્યારે એક જેના ડ્રાઈવર ગાડી સાથે હતા સતરામ કાનજી ચૌધરી, તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. અમદાવાદના વિજલપુરમાં નજીવી બાબતમાં એક યુવકની હત્યા કરવામાં આવી. પીજીમાં રૂમનો દરવાજો ખોલવા બાબતે થયેલ ઝઘડામાં 2 શખ્સોએ ભેગા મળીને એક યુવકને ગળદાપાટુનો માર મારી પેટના ભાગે છરીનો ઘા મારી દીધો. જેમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે
હત્યાનો ગુનો દાખલ કરીને 2 આરોપીની ધરપકડ કરી છે. એમાં છે મહાવીરસિંહ અને રણવીરસિંહ બંનેને મારામારી થઈ હતી મરણ જનાર સાથે. પણ એમાં જે રણવીર છે એના થેલામાં છરી હતી, એ છરી એણે મહાવીરસિંહને આપી. મહાવીરસિંહ એને છરી મારેલી હતી. એટલે જે છરી મારી છે મહાવીરસિંહ પણ ગરદાપટનો માર અને છરી આપવામાં રણવીરસિંહનો હાથ છે.